ઉત્તર પ્રદેશના ભામહેત ગામના રહેવાસી રજ્જુ અને તેની પત્ની વચ્ચે એક નાનો ઘરેલું ઝઘડો થયો। પરિવારની જાણ પર 112 પોલીસના 4-5 કર્મચારીઓ સમાધાન કરવા માટે મધ્યસ્થી કરવા પહોંચ્યા, પરંતુ મધ્યસ્થી કરવાના બદલે તેઓ રજ્જુને વાહનમાં બેસાડીને ચાલ્યા ગયા। તેને સ્ટેશન લઈ જવાના બદલે તેઓએ વાહન અધવચ્ચે રોકી દીધું અને રજ્જુ પાસેથી 5000 રૂપિયા માંગ્યા। જ્યારે તેણે કહ્યું કે તેની પાસે પૈસા નથી, ત્યારબાદ પીઆરબીના કર્મચારીઓએ રજ્જુ પ્રસાદને તેના બેલ્ટ અને લાકડીઓથી માર મારવાનું શરૂ કર્યું। તે લગભગ બેભાન ન થઈ ગયો ત્યાં સુધી તેને માર મારવામાં આવ્યો। તેઓએ ચામડીનું એક પડ ઉતારી નાખ્યું અને એક હાથ તોડી નાખી તેને પરિવારને સોંપી દીધો। જ્યારે સંબંધીઓ ઘાયલને રાજાપુર સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા ત્યારે ડોક્ટરોનું વર્તન પણ નિંદનીય હતું। સારવાર આપવા અને રિપોર્ટ તૈયાર કરવાના બદલે તેઓ પોલીસનો પક્ષ લઈ રહ્યા હતા। પરિવારે પોલીસ અને ડોક્ટરો પર ગંભીર આરોપો લગાવ્યા છે। રજ્જુની હાલત જોઈને તેની પત્ની અને બાળકો ભયાનક સ્થિતિમાં છે અને રડી રહ્યા છે અને ન્યાય મળવો જોઈએ તેવી માંગ છે।